टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ અંધકારમાં જીવી રહેલા ગુજરાતના એક ગામ વિશે। દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા, પણ સમસ્યા, મુશ્કેલી અને તકલીફોથી આઝાદી મળી છે ખરા? આ સવાલ ગુજરાતના એક એવા ગામનો છે જેને નરી આંખે પ્રગતિ જોવી છે, ઝળહળતા પ્રકાશમાં પ્રજ્વલિત થવું છે, પણ આ ગામના અરમાનો હજુ અધૂરા છે, નસીબમાં જાણે અંધારા છે। ઉજાસની રાહમાં તે દિવસો પસાર કરે છે, પણ સપના હજુ અધૂરા છે। આપણે ડિજિટલ થયા, એઆઈના સહારે આગળ વધ્યા, પણ હજુ ગુજરાતનું આ ગામ વિકાસના વાવટા ફરકે તેની રાહ જોઈને બેઠું છે। અંબાજી આદ્યશક્તિનું ધામ છે, પ્રવાસનનું એવું મુકામ છે જ્યાં માથું ઝુકાવતા માતાના આશીર્વાદ મળે, શક્તિ મળે, પણ આ જ અંબાજીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું એક એવું ગામ જ્યાં આજે પણ અંધકાર છે। આ કાચા રસ્તેથી અમે પણ આગળ વધ્યા અને અમારી સાથે ગામના એ લોકો પણ હતા જેમને આ રસ્તો સારો બનવાની રાહમાં 79 વર્ષ જતા રહ્યા। કદાચ આ તેમના વડવાઓની ત્રીજી પેઢી હશે અને ભવિષ્યના સપના સીવતી આ ચોથી પેઢી જે આગળ વધવા માગે છે, સપનાને સાકાર કરવા માગે છે, પણ સવાલ એ છે કે અંધકારમાંથી ઉજાસ આવશે ખરા? આ છે અંબાજીની કુંભારિયા ગ્રામ પંચાયતનું નદી ફળી ગામ, એક એવું ગામ જ્યાં વર્ષોથી લાઇટો નથી। આ ગામમાં 150 પરિવારો રહે છે, છતાં ના તો અહીં લાઇટ છે, ના તો સારા રસ્તા, પ્રાથમિક સુવિધાનો જાણે અહીં અભાવ છે। કાચા મકાનો અહીં ન થયેલા વિકાસનો પુરાવો છે। સમજ્યા કે અંતરિયાળ ગામ છે, પણ વિકાસ શું છે તેનું તેમને ભાન છે, થોડું ઘણું જ્ઞાન પણ છે। કોઈએ કહ્યું હશે કે રજૂઆત કરો તો ઉકેલ આવશે, પણ તે કહે છે કે અમે કહીને થાક્યા, અમારું કોઈ સાંભળતું નથી। તે કહે છે કે લાઇટો તો આપવી જ પડે, આમ ક્યાં સુધી લાઇટ માટે અમારે ભટકતા રહેવાનું? તેમની આસપાસના ગામમાં બધું જ બદલાયું, પણ તેમના ગામમાં બધું હજુ એમનું એમ જ છે। આ પુરાવા છે એ રજૂઆતોના, લોકોના હસ્તાક્ષરના, પણ જવાબ મળે છે કે થઈ જશે, પણ હજુ સુધી કંઈ થયું નથી। 3 વર્ષ પહેલા જીબી ઓફિસમાં કુંભારિયા ગ્રામ પંચાયત તરફથી અરજી અને લેખિતમાં દરખાસ્ત પણ કરેલી છે અને જીબીના સ્ટાફે 3 વખત સર્વે પણ કરેલો છે અહીંયા, પણ શું કારણોસર આ લાઇટ નહીં આવી એ હવે જીબીના સ્ટાફને અમે પૂછીએ છીએ અને આગળ જાણવા માંગીએ છીએ કે કેમ આ લાઇટ, પ્રાથમિક સુવિધા છે એ તો લોકોને એ તો આપવી જ પડે સરકારશ્રીએ, અને રસ્તા માટે પણ અમે દરખાસ્ત કરેલી છે। શાળાના નામે અહીં પિલરો ઊભા કરાયા છે, સ્ટ્રક્ચર પણ બન્યું છે, પણ લાઇટ ક્યાં? બધું જ અહીં એમને એમ છે। ધોરણ 1 થી 5ની અહીં શાળાની મંજૂરી અપાઈ છે, સરકારે ઓરડા પણ મંજૂર કર્યા, પણ જંગલ ખાતાએ કામગીરી બંધ કરાવી છે અને બાળકો આ શેડ નીચે ભણી અભ્યાસ કરી રહ્યા છે। ભણવા માટે 200થી ઉપર છોકરા ભણે છે, સ્કૂલમાં ઓરડા નથી, લાઇટ નથી અને નદી વચ્ચે પડે છે, ગોમ પેલી બાજુ રહે છે એટલે આવવા જવાની તકલીફ રહે છે અને રસ્તોની વ્યવસ્થા પણ નથી અને ગોમમાં કોઈની લાઇટો નથી। ગોમમાં 150 જેવા ઘરો છે, એમના ઘરોમાં એક ઘરમાં પણ લાઇટ નથી, મીટર કેવા છે એવા જોયા જ નથી। અને બીજી વાત કે છોકરા નાના આવવામાં તકલીફ થાય છે, નદીમાં આવે તો ખસાઈ જાય એટલે સ્કૂલમાં આવે કઈ રીતે? છોકરા માટે કોઈ સગવડ નહીં, એટલે અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી એટલી છે કે એટલે આ અમારું જલ્દીથી જલ્દી કામ કરી આપે અને છોકરાઓ 1 થી 5 ધોરણ સુધી ભણે આ શાળામાં, તો વચમાં તલૈયા નદી વચ્ચે પડે છે તો છોકરાઓ બધા નદીથી પેલી પાર રહે છે। એટલે સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે નદીનું એટલે કોઈ રપટ કે પુલની વ્યવસ્થા કરી આપે તો છોકરા શાળામાં આવે। છોકરા શાળા નહીં આવે તો સાહેબો કહે કે છોકરાઓ શાળામાં આવતા નથી।
બધું જ અધૂરું છે. જે વાયદા કર્યા હતા એ, જે સપના બતાવ્યા હતા એ, જે કામ કર્યા હતા એ પણ આશા રાખીએ કે જલ્દી પૂરા થાય. કારણ કે આશા અમને એવી છે કે આપ અહેવાલ જોયા બાદ થોડા ઘણા જાગશો, થોડા ભાગશો અને જે ગામમાં અત્યાર સુધી અંધારું છે ત્યાં અજવાળું લાવશો. આશા રાખીએ કે આ ગામને આ અંધકારથી આઝાદી મળે.